નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે સ્વાધ્યાય ચાલુ હતો એનો લાસ્ટ દાખલો બાકી હતો એનો આપણે આજે પૂરું કરીશું. 10મો, પાણીની ટાંકીની અંદર પગથિયા આવેલા છે. એક પાણીની ટાંકી છે જેના અંદર પગથિયા આવેલા છે. એક વાંદરો સૌથી ઉપરના પગથિયા પર બેઠો છે. એક વાંદરો છે તે સૌથી ઉપરના પગથિયા પર બેઠો છે. માની લો અહીંયા. પછી એવું કહે છે અર્થાત સૌથી પહેલું પગથિયું પાણીનું સ્તર 9મા પગથિયા પર છે અને જતો 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 અહીંયા માનો કે 9મો પગથિયો આવે ત્યાં આગળ એ પાણીનું સ્તર આવેલું છે. પહેલો પ્રશ્ન આપણને એમ પૂછે છે તે એક કૂદકામાં 3 પગથિયા નીચે અને પછીના કૂદકામાં 2 પગથિયા ઉપર આવે છે. તો કેટલા કૂદકેથી પાણીના સ્તર પહોંચશે? વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે પહેલા પગથિયે ઊભો છે. પહેલા પગથિયે એવું કીધું 3 પગથિયા નીચે. અહીંયાથી 3 પગથિયા નીચે આવે એટલે તમને ખ્યાલ આવે પહેલા પગથિયે હતો ત્યાંથી 3 નીચે આવશે એટલે કેટલા પગથિયા થઈ જશે? 4 પગથિયા. પછી શું કહે છે 2 પગથિયા ઉપર આવે અને પાછો ત્યાંથી કૂદકો મારે રિટર્ન 2 પગથિયા આવશે. એટલે સમજો હું કહેવા શું માંગુ છું. માનો કે અહીંથી આ 1 2 અને 3 આવે છે અને અહીંથી 2 પગથિયા પાછું ઉપર જાય છે. આવી રીતે જતો હોય છે. પછી એવું કહે છે તો તે કેટલા કૂદકે પાણીના સ્તર પહોંચે? તો એ રીતે કેટલા કૂદકે પાણીના સ્તર પર પહોંચવાનું છે એની આપણે માહિતી આપીશું. શરૂઆત કરીએ. પહેલાનો આપણે જવાબ આપીશું એટલે વધારે ખ્યાલ આવી શકશે. માનો કે પહેલા પગથિયાની વાત કરી, જ્યારે પહેલી છલાંગ મારે ત્યારે પહેલા પગથિયો હતો કેટલા પગથિયા નીચે આવશે? 3. તો પ્રથમ છલાંગે પહેલા પગથિયો હતો 3 નીચે આવશે એટલે 4 સીડી ચોથા પગથિયા પર આવશે. એ ક્યાં પહોંચશે? ચોથા પગથિયા પર. હવે જ્યારે બીજી છલાંગ મારશે, બીજી છલાંગમાં પાછું ઉલટું થાય. કેમ કે 2 પગથિયા ઉપર આવશે એટલે શું કરવું પડશે? માઈનસ. અને નીચે જાય એટલે શું કરવું પડે? પ્લસ. તો આપણે અહીંયા 4 માંથી 2 માઈનસ કરશું તો 2 પગથિયા પાછું આવશે. હવે ત્રીજી છલાંગ મારે ત્યારે શું થશે? 2 પગથિયું હતું, ફરી 3 પગથિયા નીચે આવશે એટલે શું કરશે? +3 એટલે 5મા પગથિયે પહોંચશે. ચોથી છલાંગે શું થવાનું છે તો એના વિશે માહિતી આપશું. 5 અને 2 પગથિયું પાછું ઉપર આવશે. 5મા પગથિયા આવી ગયો અને ફરી 2 પગથિયા ઉપર આવશે એટલે ક્યાં પહોંચશે? ત્રીજા પગથિયા પર પહોંચશે. પછી વાત કરું 5મી છલાંગ જ્યારે મારશે ત્યારે શું થશે કે એના પર ફરી 3 પગથિયા નીચે જશે એટલે 3 + 3 છઠ્ઠા પગથિયા પર પહોંચી જશે. હવે છઠ્ઠી જ્યારે છલાંગ મારશે, છઠ્ઠા પગથિયા હતું ફરી 2 પગથિયા ઉપર આવશે. 6 માંથી 2 જશે, ચોથા પગથિયા પર આવશે. 7મી છલાંગ મારશે. 7મી છલાંગ મારે ત્યારે શું થાય? ચોથા પગથિયા પર હતું, 3 પગથિયું પાછું નીચે જશે એટલે 4 + 3 કેટલા થશે? 7 પગથિયા પર આવશે. હવે ફરીથી પાછું 2 પગથિયા ઉપર આવશે એટલે કે 8મી જ્યારે છલાંગ મારે છે 7 માંથી 2 જશે. કેટલા વધશે આપણા જોડે? 7 માંથી 2 જાય તો 5મા પગથિયે પહોંચશે. 9મી વાત કરી. હવે કે જ્યારે 9મી છલાંગ મારે છે ત્યારે 5 માંથી ફરી 8મા પગથિયે આવશે. કેમ કે 3 પગથિયા નીચે ઉતરશે એટલે કહી શકાય 9મી છલાંગ મારે છે 5 + 3 એટલે 8મા પગથિયા પર પહોંચે છે. 10મી છલાંગ મારે એટલે શું થાય? 8 માંથી 2 જશે કેટલા? છઠ્ઠા પગથિયા પર પહોંચી જશે. હવે 11મી છલાંગ મારશે. 11મી જ્યારે છલાંગ મારે છે ત્યારે શું થશે કે 2 ઉપર આવી ગયો, હવે 3 ક્યાં આવશે? નીચે એટલે 6 + 3 = 9મા પગથિયા. જે આપણે 9મા પગથિયે પહોંચવાનું હતું તે પહોંચી જશે.
એટલે એને કેટલી છલાંગ મારી હશે સ્થળે પહોંચવા? તો 11મી વખત એને છલાંગ મારી હશે. એટલે કે કહી શકાય કે 11 એને કૂદકા માર્યા હશે. હવે જોઈએ બીજો પ્રશ્ન આપણને એવું પૂછે, પાણી પી લીધા પછી તે પાછો ફરે છે, આ માટે તે 4 પગથિયા ઉપર કૂદવું. હવે ઉલટું આવે છે, 9મા પગથિયા ઉપર તો ચોથું પગથિયું ઉપર આવશે અને તે પછી દરેક ચાલમાં 2 પગથિયા નીચે, પાછું દરેક ચાલમાં 2 પગથિયા નીચે. તો કેટલા કૂદકે ટોચના પગથિયે પહોંચે, એટલે પહેલા પગથિયે કેટલા કૂદકે પહોંચવાનું છે એની વ્યવસ્થિત આપણે માહિતી મેળવીએ. બીજા પ્રશ્નનો જવાબ આપીશું. માનો કે તે ક્યાં છે? 9મા પગથિયે. જ્યારે 9મા પગથિયે પાણી પી લીધા પછી 4 પગથિયા ઉપર આવશે. 9 માંથી 4 શું કરવા પડશે? બાદ. તો આપણે કહી શકશું કે પ્રથમ કૂદકે અથવા છલાંગ કહીએ તો પણ એક 9મા પગથિયે હતો, એમાં 4 પગથિયા ઉપર આવે એટલે શું કરવાનું? માઈનસ. એટલે 5મા પગથિયે પહોંચી જશે અને બીજા વખત કૂદકો મારશે ત્યારે શું થશે? કૂદકો મારશે તે દરેક ચાલમાં 2 પગથિયા નીચે, પાછું 5મા આવી ગયું 2 પગથિયા નીચે આવશે એટલે શું કરવું પડશે? પ્લસ. એટલે 5 + 2 7મા પગથિયે પહોંચી જશે. હવે જોઈએ ત્રીજા કૂદકે 7મા તો હતું, ફરી ઉપર આવશે એટલે ચોથા આવશે, 7માંથી 4 જાય તો ત્રીજા પગથિયે પહોંચશે. હવે ચોથું વખત કૂદકો મારે, 3 પગથિયા હતો, 2 પગથિયા ઉપર આવશે એટલે કેટલા થશે? 3 ને 2 5. 5મા પગથિયે પહોંચી જશે. હવે 5મી વખત કૂદકો મારશે ત્યારે શું થશે? 5 માંથી ફરી 4 પગથિયું નીચે આવશે. 5 માંથી 4 એટલે પહેલા પગથિયે એ પહોંચી જશે. એટલે કે એને કેટલા કૂદકા માર્યા હશે? ટોચના પગથિયે પહોંચશે તો 5 કૂદકા માર્યા હશે ત્યારે પહેલા પગથિયા પર પહોંચ્યો હશે. હવે આના પછી ત્રીજાનો એવો પ્રશ્ન પૂછે કે નીચેની તરફના પગથિયાની સંખ્યાને ઋણ પૂર્ણાંક દર્શાવો. નીચેની જે સંખ્યા છે એને આપણે ઋણ દર્શાવીએ અને ઉપરના તરફના પગથિયાને ધન પૂર્ણાંક, ઉપર જે સંખ્યા આવશે એને આપણે ધન પૂર્ણાંક દર્શાવીએ. તો ચલને દર્શાવવા માટે 1 અને 2 દ્વારા નીચેની બાબતોને પૂર્ણ કરવું છે. માનો કે પહેલું લઈશું ત્રીજાનો a -3 + 2 ડેશ ડેશ. આવું કેટલા કરીએ કે આપણને -8 મળે. તમને ખ્યાલ આવેલો છે કે માઈનસ પ્લસ શું થાય? -3 માંથી 2 જશે કેટલા? 1 પણ -1. એટલે આપણે કેટલી વખત એવા લખવું તો 8 થાય? તો 8 વખત લખું કારણ કે 1 + 1 + 1 + 1 + 1 કેટલા થાય? 8. તો આપણે 8 લાવવાના છે, એ પણ કેવા? માઈનસ. તો આપણે અહીંયા લખીશું -3 + 2 એક થયું, -3 + 2 બીજો થયો, -3 + 2 ત્રીજો થયો, -3 + 2 આ ચોથો થયો, -3 + 2 આ પાંચમો થયો, 1 2 3 4 અને 5. -3 + 2 આ છઠ્ઠો થયો, -3 + 2 આ સાતમો થયો, -3 + 2 આ આઠમો થયો. ગણી 3 માંથી 2 જાય 1 2 3 4 5 6 7 ને 8. દરેકમાં આવી ગયો કેટલો જવાબ આવે? -8. એ આપણો જવાબ છે. હવે એના પછીની આપણે વાત કરીએ 4 2 કેટલા કરું 8 થશે. તો આની અહીંયા વાત કરીશું 4 - 2 આવા હું કેટલા કરું 8. હવે આપણે વિચારવાનું કે 4 માંથી 2 જશે કેટલા વધે? 2. 2 ને કેટલી વખત જૂથ પાડો 8 થાય. તો વિચાર 2 2 ના જૂથ પાડો 2 2 4 2 6 2 8. એટલે કે 4 વખત આપણે કરવું પડે. તો આપણે અહીંયા કરી દઈશું 4 માંથી 2 જાય 2 એટલે 1 થયું, 4 માંથી 2 જાય 2 2 2 4 થયા, 4 માંથી 2 જાય 6, 4 માંથી 2 જાય 8, 2 2 4 2 6 2 8. આ 8 જવાબ આવે. હવે શું કહે છે? એ રકમ -8 પગથિયે જવાનું દર્શાવે. તો રકમ B 8 શું દર્શાવે? આ પગથિયે નીચે જવાનું દર્શાવે. તો આ શું દર્શાવે? ઉપર જવાનું દર્શાવે. કારણ કે ઋણ હોય તો નીચે જઈશું, પ્લસ હોય તો ઉપર જઈશું. તો એ ઉપર જવાનું દર્શાવશે. આ દાખલો આપણે અહીંયા પૂરું કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય પછીનું થોડી આગળ ચર્ચા કરીએ
કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો વિશે આપણે માહિતી મેળવીશું. પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો વિશે. હવે શરૂઆત કરીએ પહેલું પોઈન્ટ કે સરવાળા વિશે સૌરતા બતાવી છે. સરવાળા વિશે સૌરતા એ કેવી રીતે બતાવીશું? તો એક બાબત ખાસ ધ્યાન રાખજો. એ બી કેમાં બતાવવાની છે? પૂર્ણાંક સંખ્યાઓના અંદર. તો તમને ખ્યાલ હોવો જોઈએ સરવાળો એટલે કે પ્લસની નિશાની આવે એ આપણા મગજમાં લાઈટ થવી જોઈએ. હવે આની વાત કરું કે પૂર્ણાંક સંખ્યા વત્તા પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાનો પૂર્ણાંક સંખ્યા સાથે સરવાળો કરું તો મને પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. તો જ એ સરવાળા માટે સરળતા કહી શકાય. શું કીધું? ફરી સમજજો. પૂર્ણાંક સંખ્યાનો પૂર્ણાંક સંખ્યા સાથે સરવાળો કરું તો મને પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. હવે મારો પ્રશ્ન થાય કે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? કે જે આપણે આગળ ભણ્યા હતા પૂર્ણાંક સંખ્યાઓ કોને કીધી હતી? ધન, ઋણ, 0 આ બધી સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કીધી હતી. તો આની આપણે અહીંયા ચર્ચા કરીશું. માનો કે એક એક્ઝામ્પલ લઈને સમજીએ તો વધારે ખ્યાલ આવી શકશે. તો આપણે ઉદાહરણ આપીએ. 5 કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક. નિશાની ગઈ પ્લસ. બીજી પૂર્ણાંક સંખ્યા લઈએ માનો કે 2. 2 કેવી સંખ્યા? પૂર્ણાંક. હવે 5 ને 2 કેટલા થાય? 7. 7 કેવો જવાબ આવ્યો? પૂર્ણાંક. એટલે કે પૂર્ણાંક સંખ્યાનો પૂર્ણાંક સંખ્યા સાથે સરવાળો કર્યો, જવાબ મને પૂર્ણાંક મળ્યો છે. હવે બીજી વાત કરું, -5 + 2. -5 કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. 2 કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. માઈનસ પ્લસ શું થાય? -5 માંથી 2 જશે 3 પણ કેવા? -3. -3 એ કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક. એટલે કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાનો પૂર્ણાંક સંખ્યા સાથે સરવાળો કરું તો પૂર્ણાંક સંખ્યા જ મળે. તો જેને આપણે સરવાળા માટે સરળતા કહી શકીએ, બાકી કહી શકાય નહીં. હવે આપણે બાદબાકી વિશે સરળતા મેળવીએ. બાદબાકી એટલે કે માઈનસ કરવી નિશાની. કેમ કે પૂર્ણાંક સંખ્યાની પૂર્ણાંક સંખ્યા સાથે બાદબાકી કરો તો મને જવાબ પણ શું મળવો જોઈએ? પૂર્ણાંક સંખ્યા જ મળવી જોઈએ. એટલે વાત કરીએ કે પૂર્ણાંક સંખ્યાની પૂર્ણાંક સંખ્યા સાથે બાદબાકી કરો તો મને શું મળશે? પૂર્ણાંક સંખ્યા જ મળશે. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો હશે તમને કે પૂર્ણાંક સંખ્યા ને પૂર્ણાંક સંખ્યા સાથે બાદબાકી કરું મને શું મળવું જોઈએ? પૂર્ણાંક સંખ્યા જ મળવી જોઈએ. માનો કે એકાદ એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ. 5 - 2. 5 કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. બીજી પૂર્ણાંક સંખ્યા 2 લઈએ. 5 માંથી 2 જશે કેટલા? 3. 3 પણ કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યા જ કહેવાય. માનો કે 8 - 8 એ કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. -2 એ કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. માઈનસ માઈનસ શું થાય? પ્લસ. તો 8 + 2 બરાબર કેટલા? 10. 10 કેવી સંખ્યા કહીશું? પૂર્ણાંક સંખ્યા કહી શકાય. આવા બધા બાદબાકી હોય પૂર્ણાંક સંખ્યાની પૂર્ણાંક સંખ્યા જ મળશે તો એને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહી શકાય. હવે થોડીક આગળ એક પોઈન્ટ વિશે સમજીએ.